સમય ઈસવીસન 1728. પંચાળના બુઢણપુરી નદીના તટે આવેલ પવિત્ર ગામ કોઠી. ક્ષત્રિય કાઠી દરબાર કાળા બાપુ અને મેરુબા દેવીનું ઘર. ત્યાં પ્રાદુર્ભાવ થયો દાનદેવ મહારાજનો. શ્રી દાનદેવ મહારાજે બાળપણમાં જ શીતળાના કારણે પોતાની આંખો ગુમાવેલી, પરંતુ પંચાળના સંત શિરોમણી શ્રી જાદરા બાપુના આશીર્વાદથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એ સાથે જ શ્રી દાનદેવ મહારાજે ગૃહ ત્યાગ કરી સંત શિરોમણી શ્રી જાદરા બાપુની સાથે કલ્યાણ માર્ગે પ્રસ્થાન કર્યું. એ વખતે ઉંમર હતી માત્ર 11 થી 12 વર્ષ અને નવું નામ મળ્યું દાના ભગત. લગભગ 200 વર્ષ પહેલા અમરેલી જિલ્લાના ચલાળા ગામે શ્રી દાના ભગતે સેવાની સરવાણી ચાલુ કરી, જે આજ પર્યંત ચાલુ છે. દાના ભગતે અહીં દયા, દાન અને બોધની સરવાણી વહાવી. અપરંપાર માનવીઓના દિલ અને દેહના જખમો પર પ્રેમ અને કરુણાના શીતળ લેપ લગાવ્યા. અને આજે દાના ભગતની આ કર્મભૂમિ હજારો યાત્રાળુઓનો વિસામો બની ગઈ છે. કોઈ પણ જાતના, પ્રદેશના, જ્ઞાતિના કે ધર્મના ભેદભાવથી પર અને પંથ, પોથી, કંઠીથી મુક્ત હજારો યાત્રાળુઓની વણઝાર અમરેલી જિલ્લાના ચલાળા ગામને પાદરે 12 મહિના વિરામ કરે છે. આશ્રમો દાન દેવસ્ય ચલાલા નગરે શુભે આશ્રય સર્વભૂતાના કલો કલ્પ ચતુર્યથા. પવિત્ર એવા ચલાલા નગરમાં શ્રી દાન મહારાજનો આશ્રમ બધા માનવીઓનો આધારરૂપ હતો અને કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન હતો, અને આજે પણ આશીર્વાદ સમાન જ છે. શ્રી દાન મહારાજે પોતે લગ્ન કરેલા નહીં, તેથી પોતે શરૂ કરેલા ગૌ સેવા, માનવ સેવાના અનેક કાર્યો અવિરત ચાલુ રહે તે હેતુથી મહારાજે તેઓના જ લઘુબંધુ શ્રી નાથા બાપુના જ્યેષ્ઠ પુત્ર શ્રી જીવણા બાપુને ઉત્તરાધિકારી બનાવ્યા. તેઓ આ જગ્યાના ગાદીપતિ મહંત મહારાજ બન્યા. ત્યાર પછી ઉત્તરોત્તર શ્રી દેવા બાપુ, શ્રી ઉનડ બાપુ, શ્રી દાદા બાપુ, શ્રી ભાણા બાપુ, શ્રી મંગળ બાપુ ગાદીપતિ મહંત મહારાજનું સ્થાન શોભાવતા રહ્યા. આજે ગાદીપતિ મહંત મહારાજ તરીકે શ્રી વલ્કુ બાપુ બિરાજે છે, જેમણે પરોપકાર સેવાના કાર્યોની સરવાણી સુપેરે વહાવી છે અને યાત્રાળુઓની સુવિધા માટે અનેક કાર્ય કર્યા છે. તેમની સાથે સેવાના ઉત્તમોત્તમ કાર્યમાં લઘુ મહંત શ્રી મહાવીર બાપુ અને તેમના પુત્ર શ્રી પ્રયાગરાજ બાળલાલજી પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આવો નજર કરીએ હાલની સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ પર. વિસામો. આ સંસ્થાની મુલાકાતે દર્શનાર્થે આવતા યાત્રાળુઓને રાત્રિ રોકાણમાં કોઈ તકલીફ ન પડે તે માટે અહીં સર્વોત્તમ અને સગવડતાઓથી સમૃદ્ધ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં એક સમયે જ હજારો યાત્રાળુઓ પોતાનો વિસામો મેળવી શકે છે. અન્ન ક્ષેત્ર. હજારો લોકો એક સાથે ઉમટી પડે અને તેમ છતાંય વ્યવસ્થા જળવાઈ રહે અને દરેકને ક્ષુધા તૃપ્તિનો ઓડકાર આવે. હર કોઈ ભોજનનો લાભ લઈ શકે. આવો ચમત્કાર તો શ્રી દાના મહારાજની જગ્યાના અન્ન ક્ષેત્રમાં શ્રી દાનેવ ભોજનાલયમાં જ જોવા મળે હો. ગૌશાળા. શ્રી દાન મહારાજ સ્વયં ગૌ પ્રતિપાળ હતા અને ગૌ સેવાને પોતાનો જીવન મંત્ર બનાવેલ હતો. આજે પણ આ પરંપરા યથાવત છે.
અને સંસ્થા દ્વારા વિરાટ ગૌશાળા ચલાવવામાં આવે છે, જ્યાં ગાય માતાની સાર સંભાળ રાખવામાં આવે છે. અહીં અબોલ પશુઓ માટેનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે. હાઈસ્કૂલ. શ્રી દાનેવ ગુરુકુળની સ્થાપના જ શિક્ષણ માત્ર ચોપડીઓ પૂરતું સીમિત ન રહે, પરંતુ બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને સમાજમાં માનભેર અને સ્વનિર્ભર બની શકે તે માટે કરવામાં આવી હતી. શ્રી વલ્કુ બાપુના જણાવ્યા મુજબ શિક્ષણ તો માનવીના ઉત્કર્ષ માટેનો પાયો છે. શિક્ષણથી જ વ્યક્તિ સંપૂર્ણ બની શકે છે. આરોગ્ય. લોકોના આરોગ્યનો ખ્યાલ રાખવાના હેતુથી સમયાંતરે આસપાસના વિસ્તારોમાં ફૂલ બોડી ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, આઈ કેર કેમ્પો વગેરેનું આયોજન કરવામાં આવે છે. શ્રી દાનેવ લેબોરેટરીના નેજા હેઠળ બ્લડ કલેક્શન સેન્ટર ચલાલા ઉપરાંત આસપાસના લગભગ 12થી વધુ ગામોમાં પેટા સેન્ટરો ખોલવામાં આવ્યા છે, જ્યાં આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો હાથ ધરાય છે. દાનેવ સેવા યોજના. આસપાસના અનેક ગામોમાં વસતા અનેક વિધવા બહેનો કે જે જરૂરિયાતમંદ છે, તે સમાજમાં માનભેર જીવી શકે તે માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે દર મહિને દરેકને તેઓને ઘર બેઠા જ ₹450ની રોકડ સહાય અને 1 મણ અનાજ પહોંચાડવામાં આવે છે. આવા લગભગ 500થી વધુ બહેનો આજે આ સહાય થકી સમાજમાં માનભેર જીવી રહ્યા છે. વ્યસન મુક્તિ અભિયાન. શ્રી વલ્કુ બાપુની પ્રેરણા, આજ્ઞા અને આશીર્વાદથી અનેક લોકો વ્યસન મુક્ત બની સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ શક્યા છે. બાપુ ખુદ મંદિરની જગ્યામાં લોકો પાસે વ્યસન મુક્તિ માટે હાથમાં જળ લઈને તેના શપથ લેવડાવે છે, અને આવા વ્યસનથી મુક્ત થયેલા લોકોનો આંકડો હજારો લાખોમાં છે, જેથી તેઓનું આરોગ્ય પણ સારું રહેશે અને પૈસાની પણ બચત થશે. માનવ સેવાના આ અનન્ય કામ માટે શ્રી વલ્કુ બાપુને અમારા શત શત વંદન. અહીં તમામ કોમના લોકો આવે છે અને પોતાના દુઃખ દર્દો શ્રીદાન મહારાજના આશીર્વાદથી દૂર કરે છે. ગુરુ પૂર્ણિમા જેવા દિવસે તો હૈયે હૈયું દળાય તેટલી ભીડ ઉમટી પડે છે. છતાં ક્યારેય કોઈને કશી તકલીફ ન થાય, સ્વયં શિસ્ત દરેક જગ્યાએ નજરે પડે, તે આ પવિત્ર જગ્યાનો પ્રભાવ નહીં તો બીજું શું છે? નમોસ્તુતે જનરક્ષકાય સરોજ નેત્રાય ધૃતવ્રતાય, નમોસ્તુતે સર્વસુપ્રદાય જગદ્વિતાય પ્રવરાય તુભ્યમ. પોતાને આશરે આવેલાનું રક્ષણ કરનાર, કમળ સમાન નેત્રોવાળા ઉત્તમ વ્રતનું પાલન કરનાર, સુખદાયક અને જે જગતનું હિત કરનારા છે એવા શ્રીદાન મહારાજને હું